જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય ક્રમાંક 5.14 જોઈ ગયા હતા. 5.13 અને 5.15 આ બે બાકી છે. આ પૂર્ણ કરી એટલે આપણે આવતીકાલથી લોંગ એક્ઝામ પર સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય ક્રમાંક 5.13 એક્સ અને વાય 4:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. ઝેડને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવા નફા નુકસાનનું પ્રમાણ 2:4:1 નક્કી કર્યું. ઝેડ તેના ભાગની પાઘડી અને 50,000 મૂડી પેટે રોકડા લાવે છે. ઝેડના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹84,000 નક્કી કરવામાં આવ્યું. એક્સ અને વાયની પેઢીનું પાકું સ્વરૂપ 35,000 પાઘડી દર્શાવતું હતું. જરૂરી આમનો લખો. બરાબર, તો પહેલાં જો અહીંયા શાની આમનો લખવાની, તો મૂડી પેટે જે રોકડ આવે છે તેની આમનોંધ તો લખવાની જ છે. બીજું, પાઘડી પેટે જે રોકડ આવે એની પણ આમનોંધ લખવાની છે. પણ આમાં નવું શું છે, તો જો એક્સ અને વાયની પેઢીનું પાકું સરવાયું 35,000ની બાકી દર્શાવતું હતું, એટલે આ જૂની પાઘડી કહેવાય. બરાબર, અને ઝેડના પ્રવેશ વખતે પાઘડીનું જે મૂલ્યાંકન કરવામાં આવ્યું એ નવી પાઘડી કહેવાય. નવી પેઢી એટલે કઈ? એક્સ, વાય અને ઝેડની ભાગીદારી પેઢી એ નવી પેઢી કહેવાય, અને એક્સની વાયની પેઢી એ જૂની પેઢી કહેવાય. તો પહેલા હંમેશા યાદ રાખવાનું કે જૂની પાઘડી જે હોય એ જૂના ભાગીદારોને વેચી આપવાની હોય. આ નિયમ છે. હિસાબી ધોરણ 15 પાઘડી અંગે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાગુ પડે એનો નિયમ છે કે પહેલા જૂની પાઘડી જે હોય એ જૂના ભાગીદારોને વેચી આપવાની. બરાબર, તો પહેલા આપણે એની આમનોંધ લખી દઈએ. જૂની પાઘડી, તો એને આપણે જૂના ભાગીદારો વચ્ચે વેચી દઈએ. ભાગીદાર જૂના ભાગીદારને આપી દઈએ એટલે પાઘડી જાય, એટલે પાઘડી ખાતું જમા થાય અને જૂના ભાગીદારના મૂડી ખાતા ઉધાર થશે. એટલે એક્સ ના મૂડી ખાતે ઉધાર, વાય ના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. પાઘડી ખાતે કેટલા આવશે? તો કે જૂની પાઘડી છે કેટલી? 35,000. 35,000. હવે આ જૂની પાઘડી જે છે ને એ જૂના પ્રમાણમાં વેચવાની. જૂના પ્રમાણમાં એટલે ટૂંકમાં આનો અર્થ એવો થાય કે અત્યાર સુધી પાઘડી એટલે મિલકતની જે વેલ્યુ હોય એના કરતા વધારે રકમ ઉપજે. એક્સ ને વાય ની ભાગીદારી, ઝેડ ના પ્રવેશ પહેલા એક્સ ને વાય પેઢીની ગુડવિલ 35,000 ઊભી કરેલી હતી. એની જે વેલ્યુ છે એના કરતા 35,000 જેટલી વેલ્યુ વધારે ઊભી કરેલી હતી, તો એટલી એ લોકોને વેચી દેવાની. બરાબર, ઝેડ નો પ્રવેશ થાય પછી એ લોકો જેટલી વેલ્યુ ઊભી કરશે એ ભવિષ્યમાં એ લોકો વેચશે. જૂનું પ્રમાણ છે 4:3, એટલે 4:3 ના પ્રમાણમાં વેચીએ. 7×5 = 35, 5 ચોક 20,000 અને 15,000. જૂની પાઘડી વેચાઈ ગઈ. હવે આપણે પાછું જેમ દાખલો ગણતા છે તેમ મૂડી પેટે રોકડ આવે તેની નોંધ. નવો ભાગીદાર તો લખ્યું છે, જો ઝેડ તેના ભાગની પાઘડી અને 50,000 મૂડી પેટે રોકડા લાવશે, એટલે રોકડ ખાતે ઉધાર, તે ઝેડ ના મૂડી ખાતે. કેટલી રકમ? તો કે 50,000. 50,000. આગળ હવે ઝેડ ના ભાગની પાઘડી. આ જો બંનેનો ડિફરન્સ સમજો. આ એક્સ અને વાય ની પાઘડી અને આ ઝેડ ના ભાગની પાઘડી. 84,000 કુલ પાઘડી છે. બરાબર, એમાં ઝેડ નો ભાગ કેટલો? તો ઝેડ ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો, પણ કેટલો ભાગ ત્યાં આપ્યું? ડાયરેક્ટ નથી આપ્યું, પણ નવા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 2:4:1, એટલે નવા ભાગીદારનો ભાગ કેટલો થશે? 1/7. બરાબર, 2:4:1, એટલે આ બે ભાગ કોનો? એક્સ નો, આ કોનો? વાય નો, અને આ કેનો? ઝેડ નો. બરાબર, એટલે 1/7 એટલે કેટલા થશે? 12/84, 12,000 થશે. હવે આપણે એની આમ નોંધ લખીએ. ઝેડ એના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે છે, એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે
ઝેડ ના તે પાઘડીના પ્રીમિયમ ખાતે $12,000 બીજી નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે x ના મૂડી ખાતે તે y ના મૂડી ખાતે. હવે આ શામાં વેચવાનું? તો કે ત્યાગના પ્રમાણમાં વેચવાનું. હવે કાલે સમજાવેલું હતું તમને કે ત્યાગ, તો એના માટે શું વિચારવાનું? બે કન્ડિશન આવે. ત્યાગનું પ્રમાણ આપેલું છે કે નથી આપેલું. જો ત્યાગનું પ્રમાણ ન આપેલું હોય તો આપણી પાસે બે રસ્તા. પહેલો રસ્તો નોંધ લખીને, અને બીજું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એ રીતે. તો અહીંયા નવું પ્રમાણ આપેલું છે, તો જો નવું પ્રમાણ અહીંયા આપણને આપેલું છે એટલે આપણે શું કરવું પડશે? પેલી નોંધ લખવાની જગ્યાએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એ રીતે આપણે ત્યાગ શોધવો પડશે. એટલે લખીએ ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. x જૂનું પ્રમાણ 4/7 માઇનસ નવું પ્રમાણ 2/4 એટલે 2/7. બરાબર? 7 ચોક 28, 7 દુ 14/49, 14/49 y 3/7 માઇનસ 4/7. 7 તાલી 21, 7 ચોક 28/49 એટલે માઇનસ 7/49. એટલે આને તો લાભ થવાનો. બરાબર? આને લાભ થવાનો. હવે આપણે આમનો કયા બેઝ પર લખી કે z પ્રવેશ થાય, z નો પ્રવેશ થાય એટલે z પ્રવેશ થાય એટલે એને મિલકતમાં ભાગીદારી માટે એ રકમ લાવે જેને આપણે મૂડી કહીએ. બરાબર? પછી નફામાં ભાગીદારી માટે એ રોકડ લાવે તેને આપણે શું કહીએ? પાઘડી કહીએ. હવે આ નફામાં ભાગીદારી કોણ આપે? તો કે જૂના ભાગીદાર આપે. એટલે જૂના ભાગીદારો પોતાના નફામાંથી નવા ભાગીદારને ભાગ આપે. એટલે આ પાઘડીની રકમ કોને આપવાની? જૂના ભાગીદારને. એટલે x ને અને y ને, આ બંનેને આપવાની. કારણ કે એ બંને પોતાના નફાનો ત્યાગ કરે, એ પોતાના નફામાંથી z ને ભાગ આપે છે. બરાબર? એટલે એ હિસાબે આપણે આમનો લખી કે આ x ને y એનો નફાનો ત્યાગ કરશે ત્યારે z ને નફામાં ભાગ મળશે. પણ અહીંયા પરિસ્થિતિ આપણે જે આમનો લખેલી તે જે હિસાબે લખેલી તે હિસાબ પ્રમાણેની પરિસ્થિતિ નથી. અહીંયા આમનો એ હિસાબે લખેલી કે x ને y પોતાના નફામાંથી z ને પોતાના નફાનો ત્યાગ કરશે ત્યારે z ને લાભ મળશે. પણ અહીંયા પરિસ્થિતિ ઊંધી છે. જો અહીંયા નફાનો ત્યાગ કોણ કરે છે? ફક્ત x જ કરે છે. y તો નફાનો ત્યાગ કરતો નથી. એ તો ઉલટાના z ના પ્રવેશ પછી લાભ મેળવે. એટલે એનો અર્થ એ થાય કે z ના પ્રવેશ પહેલા એને જે નફો મળતો હતો એના કરતા z ના પ્રવેશ પછી એનો નફો વધે. દાખલા તરીકે x ને y બંને z ના પ્રવેશ પહેલા એને 40 મળતો હતો અને 30 મળે. બરાબર? z નો પ્રવેશ થાય તો z ના પ્રવેશ પછી અને 30 ની જગ્યાએ નફો વધી જાય. ધારો કે 5 મળે એટલે 35 થઈ જાય. હવે આ y ને જે લાભ મળવાનો, y નો જે નફો 5 વધવાનો, તે શેમાંથી વધવાનો? પેઢીનો કુલ નફો તો 70 છે તો 70 રહેવાનો, તો એનો 5 ક્યાંથી વધવાનો? આનામાંથી 5 વધવાનો. કારણ કે z તો હજુ પ્રવેશ થવાનો, એટલે z તો નફામાં ભાગ લેવાનો. બરાબર? z ને ધારો કે 10 રૂપિયા આપવાના હોય તો z પણ 10 રૂપિયા જે એને મળવાના તે કોની પાસેથી લે? x પાસેથી. આને પણ 5 રૂપિયા વધવાના તે કોની પાસેથી લે? x પાસે. તો હિસાબ બેસી જાય ને 25 35. બરાબર? ને 10 25 35 10 70 થયા ને. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે y પણ કોની પાસેથી લાભ મેળવ્યો હોય? x ને. z પણ કોની પાસેથી લાભ મેળવ્યો હોય? x પાસેથી. બરાબર? એટલે ટૂંકમાં આમ નોંધ જે લખેલી તેના કરતા પરિસ્થિતિ જુદી બતાવે. એટલે આમ નોંધ ખોટી કહેવાય. આમ નોંધ આપણે એ હિસાબે લખેલી કે z ના પ્રવેશ વખતે z ને જે નફામાં ભાગ આપવાનો છે તે x ને y પોતાના નફાનો ત્યાગ કરશે ત્યારે z ને લાભ મળશે. બરાબર? અહીંયા જો અહીંયા z ને લાભ મળે છે પણ કોની પાસેથી? ફક્ત x પાસેથી. કારણ કે y તો લાભ મેળવે છે. બરાબર ને? x જો ત્યાગ કરે છે,
14/49 એટલે આપણે કોમન કાઢીએ ને તો 1/7 સોરી 2/7 થાય. 2/7 જેટલો ત્યાગ કરે. તમે જો z નો પ્રવેશ થાય, z નો ભાગ કેટલો 1/7, બરાબર? એટલે z 1/7 લાભ લેવાનો, અને આ પણ એમ જોવા જઈએ તો 7/49 એટલે 1/7 એટલે 1/7 એટલે આ y અને z બંને થઈને 2/7 જેટલો લાભ મેળવશે, બરાબર? તે ત્યાગ કોણ કરશે? x કરશે, બરાબર? એટલે અહીંયા આ આમનોંધ જે હિસાબે લખેલી છે ખોટી થાય. આ આમનોંધ ખોટી કહેવાય. કારણ કેમ? તો કે અહીંયા y તો લાભ મેળવે છે, બરાબર? એટલે આ આમનોંધ ખોટી કહેવાય. અહીંયા આપણે y નું ખાતું ત્યારે જ જમા કરી શકીએ અને y ને પગની રકમ ત્યારે જ મળી શકે કે જ્યારે એ પોતાના નફામાંથી z ને ત્યાગ કરશે તો. પણ એ ત્યાગ કોણ કરે? ફક્ત x જ કરે. એટલે પગની રકમ કોને મળવી જોઈએ? x ને જ મળવી જોઈએ. એટલે આપણે આમનોંધ આ અહીંયા ચોકડી પાડવાની, પછી આમનોંધ આખી ઉલટાવી કાઢીએ. પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર, બરાબર? હવાઈને લાભ મળ્યો, ત્યાગ કરતો હોય તો એનું ખાતું જમા કરીએ, પણ એને લાભ મળ્યો એટલે એનું ખાતું શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. વાયના મૂડી ખાતે ઉધાર તે x ના મૂડી ખાતે. પગડીના પ્રીમિયમ ખાતે કેટલા આવશે? જેટલા જમા કરેલા ઉધાર કરેલા તેટલા આવશે 12,000. હવે y ના મૂડી ખાતે એ જેટલો લાભ મેળવે તેટલા એને પણ z તો લાભ મેળવવાનો, એટલે z તો રોકડના રૂપમાં y ને x ને આપવાનો, તો y પણ લાભ મેળવવાનો, બરાબર છે? તો y પણ તેટલા x ને આપવાના, જેટલા પ્રમાણમાં લાભ મેળવવાનો તેટલો. તો કેટલો લાભ મેળવવાનો? તો કે 7/49 એટલે 84,000 ગુણ્યા 7/49 એટલે 12,000. અહીંયા ટોટલ કેટલા આવવાના? 24,000. દાખલો પૂરો થયો, બરાબર? હવે એ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2. ટૂંકમાં આ બધું થિયરિકલ સમજાયું. થિયરિકલ ની સમજ પડે તો આ ધારો કે કોઈને લાભ આવે તો આમનો બદલી કરવાની, આ ચોકડી પાડે. પહેલેથી તમારી ચોકડી નહીં પડાશે, બરાબર? આ ચોકડી પાડી દેવાની, જેનો લાભ આવેલો તેનું ખાતું શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. બસ આટલું કરવાનું. અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા એ બધામાં બંને ભાગીદારો ત્યાગ જ કરે, એટલે બંનેના ખાતા જમા જ રહેવા દેતા હતા. આ પહેલું જ એવું આવ્યું જેની અંદર લાભ થયો, નવા ભાગીદારના પ્રવેશ પછી જૂના ભાગીદારને લાભ થયો. એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તેમણે સી ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. નવું પ્રમાણ 3:5:1 નક્કી કર્યું. સી મૂડી તરીકે 50,000 રોકડા લાવશે. પેઢીની પગડીનું મૂલ્યાંકન 2,70,000 નક્કી કરવામાં આવ્યું. સી તેના ભાગની પગડીની રકમ રોકડમાં લાવશે. એ અને બી ની પેઢીની પાકું સ્વરૂપ 30,000 પગડી દર્શાવે છે. આ જૂની પગડી છે, બરાબર? તો પહેલા જૂની પગડી શું કરીએ? એ ને બી ની ભાગીદારી પેઢીની પગડી, એટલે જૂની પગડી જૂના ભાગીદારને વેચી દઈએ. એટલે પગડી ધંધામાંથી જશે એટલે પગડી ખાતું જમા થશે અને એ ને બી નું મૂડી ખાતું ઉધાર થશે. એટલે એના મૂડી ખાતે ઉધાર, બી ના મૂડી ખાતે ઉધાર તે પગડી ખાતે. જૂની પેઢીની પગડી કેટલી છે? 30,000. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેટલું છે? 2:1 એટલે 20,000 અને 10,000. આગળ ત્યાર પછી મૂડી પેટે જે રોકડા લાવે તેને. તો મૂડી પેટે કેટલા રોકડા લાવશે? મૂડી પેટે કેટલા રોકડા લાવશે? તો લખેલું છે સી મૂડી તરીકે 50,000 રોકડા લાવશે. એટલે એની આમનો થશે રોકડ ખાતે ઉધાર સી ના મૂડી ખાતે
50,000. હવે લખીએ આપણે સી ના ભાગની પગડી. હવે કુલ પગડી આપણી છે કે સી ના ભાગની પગડી, તો લખેલું છે જો પગડીનું મૂલ્યાંકન 2,70,000 નક્કી કરવામાં આવે, એટલે પેઢીની પગડી છે 2,70,000 ગુણ્યા ઝેડ ના ભાગની પગડી, સોરી સી ના ભાગની પગડી. તો સી નો ભાગ કેટલો? તો નવું પ્રમાણ આપેલું છે 3/5/1, એટલે છેલ્લો ભાગ કોનો? સી નો. તે કેટલો? 1. 5 ને 3 8 ને 1 9 એટલે 30,000. હવે આપણે આની આમ નામ લખીએ. નંબર 3, રોકડ ખાતે ઉધાર તે પગડીના પ્રીમિયમ ખાતે અને પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે સામા વેચવાનું, તો કે ત્યાગ 30,000 અહીંયા 30,000. ત્યાગ આપેલો છે તો કે ત્યાગ આપેલો નથી. ત્યાગ નહીં આપેલો હોય તો બે ઓપ્શન, નોન લખવાની અથવા જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, એ જ આપણે ત્યાગ શોધવાનું. તો નવું પ્રમાણ આપેલું છે એટલે આપણે ત્યાગ શોધી કાઢીએ. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એ જૂનું પ્રમાણ 2/3 માઇનસ નવું પ્રમાણ 3/5/1, એટલે 3/9. 9 દુ 18, 9/27, 9/27. ત્યાં બી 1/3 માઇનસ 5/9, 9 × 9 45, 15/27, એટલે માઇનસ 6/27. એટલે આને લાભ થવાનો બરાબર ને? લાભ થવાનો એટલે આમ નોંધ ખોટી, બીને તો લાભ થવાનો એટલે બીનું ખાતું શું કરવાનું? ઉધાર કરવાનું, બરાબર ને? આ તો આપણે જમા કરેલું એટલે આમ નોંધ બદલી કાઢીએ. નંબર 4 આમ નોંધ ચેન્જ કરી નાખીએ. પગડીના પ્રીમિયમ ખાતે ઉધાર. આપણે પહેલું ચેપ્ટરમાં જોઈ ગયા ને, ત્યાં તમે ટેસ્ટ આપી તેમાં કે પેલું માઇનસ આવે તેનું મૂડી ખાતું ઉધાર કરી દઈએ. જો બી નો જવાબ માઇનસ આવે એટલે એનું મૂડી ખાતું ઉધાર કરી દેવાનું. બી ના મૂડી ખાતે ઉધાર તે એ ના મૂડી ખાતે 30,000. બી ના મૂડી ખાતે 2,70,000 પાઘડી ગુણ્યા બી ને લાભ કેટલો થયો? જેટલો લાભ થવાનો તેટલી પાઘડી એને આપવાની. 6/27, એટલે 60,000. એટલે અહીંયા કેટલા આવવાના? 90,000. બરાબર? એટલે એકદમ સીધી ભાષામાં જો વાત કરીએ તો એ નફાનો ત્યાગ કરે. કોની તરફેણમાં? તો કે પહેલા તો સી ને પ્રવેશ છે એટલે સી ને જે નફાનો ભાગ આપવાનો તે એ આપશે, એટલે સી ને ભાગ જે આપ્યો એને એ તેના માટે સી પાસેથી 30,000 રૂપિયા લેશે, બરાબર? અને બી ને પણ એને લાભ આપ્યો એટલે બી પાસે 60,000, એમ કરીને એને 90,000 મળશે, બરાબર? પતી ગયું. સ્વાધ્યાય ક્રમાંક 5.14 થઈ ગયું છે. સ્વાધ્યાય ક્રમાંક 5.15. અને 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓ કને 1/6 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. ક મૂડી પેટે 1 લાખ રોકડા લાવે છે, પરંતુ પાઘડી પેટે કોઈ રોકડ લાવી શકતો નથી. જ્યારે નવો ભાગીદાર પ્રવેશ થાય અને એ પાઘડી પેટે રોકડ લાવી ન શકે, આ બધા દાખલાની અંદર પાઘડી પેટે રોકડ લાવે છે. જો નવા ભાગીદારના ભાગની પાઘડી, એ પાઘડી પેટે રોકડ લાવે એટલે રોકડ ખાતે ઉધાર, એ પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તો જૂના ભાગીદારના મૂડી ખાતે.
હવે ટેકનિકલી જોઈએ તો પગની પ્રીમિયમ ખાતું જમા થઈને ઉધાર થાય એટલે નીકળી જાય, એટલે આમનું શું રહે? રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. બરાબર છે? એટલે જ્યારે પગની રકમ રોકડમાં લાવે ત્યારે આમનું શું થાય? રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. બરાબર છે? પણ જ્યારે રોકડમાં ન લાવે, રોકડમાં ન લાવી શકે તો ત્યારે આમનું શું થાય? રોકડ ખાતે ઉધાર કરવાની જગ્યાએ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. ટૂંકમાં રોકડની જગ્યાએ આપણે નવા ભાગીદારનું મૂડી ખાતું ઉધાર કરવાનું. બરાબર? આ એકદમ છેલ્લો પોઈન્ટ. હવે આનાથી પગડીમાં વિશેષ કંઈ જ નહીં આવશે. પતી ગયો આ છેલ્લો ટોપિક. કાલથી લોંગ એક્ઝામ્પલ. તેના પ્રવેશ વખતે પગડીનું મૂલ્ય 3 લાખ નક્કી કરવામાં આવ્યું. જરૂરી આમનોંધ લખો. પહેલા જૂની પગડી નથી એટલે એની આમનોંધ તો લખવાની નથી. બરાબર? એટલે પહેલા મૂડી પેટે જે રોકડા લાવે તેની નોંધ લખીએ. રોકડ ખાતે ઉધાર તે કોના મૂડી ખાતે? રોકડ ખાતે ઉધાર તે કોના મૂડી ખાતે? 1 લાખ. 1 લાખ. और लखिए कोना भागनी पगड़ी. कोना भागनी पगड़ी. कोना भागनी पगड़ी કેટલી? તો એ જો પગડી પેટે રોકડ આવતા નથી તેના પ્રવેશ વખતે પગડીનું મૂલ્યાંકન 3 લાખથી નક્કી કરવામાં આવે. એટલે કોના ભાગની પગડી કેટલી? આ કુલ પગડી આપી છે 3 લાખ ગુણ્યા કોનો ભાગ કેટલો છે? તો કોને 1/6 ભાગે દાખલ કર્યો. એટલે કોના ભાગની પગડી કેટલી થવાની? 50,000. જે રોકડમાં લાવતો નથી. જો રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. રોકડમાં લાવતો નથી એટલે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. એટલે કોના મૂડી ખાતે ઉધાર? તે જૂના ભાગીદાર. એટલે તે કોના મૂડી ખાતે? તે બના મૂડી ખાતે. ₹50,000. હવે કયા પ્રમાણમાં આપવાનું? તો કે ત્યાગ. ત્યાગ આપેલો છે અંદર, ત્યાગ આપેલો નથી. એટલે આપણી પાસે બે ઓપ્શન, જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ અથવા નોંધ લખીએ. તો અહીંયા નવું પ્રમાણ આપેલું છે, નથી આપેલું. એટલે આપણે શું કરવું પડશે? નોંધ લખવી પડશે. નોંધ. અહીં ત્યાગ અને નવું પ્રમાણ આપેલ નથી, તેથી જૂનું પ્રમાણ જ ત્યાગ બનશે. જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 3/2. 3/2 30,000. બરાબર? દાખલો પૂરો થયો. હવે બીજો જે દાખલો છે એ તમારે 5.15 નો ગણવાનો. બરાબર? આ ચેપ્ટરના પગડીનો ટોપિક અહીંયા પૂરો થાય. બરાબર? આવતીકાલથી લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે. કાલે હું લોંગ એક્ઝામ્પલની થિયરી સમજાવીશ. તમારે જેટલા 5.9 થી 5.15 જે છે એ બધાના દાખલા એક વખત જોઈ લેવાના. અડધો પોણો કલાકનો ટાઈમ જશે. એક વખત તમારે પરફેક્ટ એ જોઈ લેવાનું. બરાબર? અને કોઈ પણ પ્રકારનો ગૂંચવાડો થાય તો કોઈ પણ સમયે મને ફોન કરીને પૂછી લેવાનું. પણ આ ક્લિયર કરી દેવાનું તો લોંગ એક્ઝામ્પલ સમજ પડશે. બરાબર? અત્યાર સુધી જે આપણે કર્યું એમાંથી પરીક્ષામાં 1 માર્કનું પણ નથી આવવાનું. આ ચેપ્ટરની અંદર નવું પ્રમાણ શોધવાના જે સ્વાધ્યાય, ટૂંકમાં 15 જે સ્વાધ્યાય કર્યા એમાંથી એક પણ સ્વાધ્યાયનો સ્પેશિયલ કોઈ દાખલો આવવાનો નથી. પણ આ 15 સ્વાધ્યાય આપણે ક્લિયર કરશું ને તો જ આપણે અત્યાર પછીના જે 7 કે 8 દાખલા હું તમને ગણાવીશ. બરાબર? એ 7 કે 8 દાખલાની અંદરથી જ બોર્ડમાં એક દાખલો આવશે કન્ફર્મ. બરાબર? પણ એ 8 દાખલા ગણવા માટે આ 15 એક્સરસાઇઝ સમજવી બહુ જરૂરી છે. 15 ની તો પણ એટલીસ્ટ 15 એક્સરસાઇઝ નહીં સમજે તો પણ એટલીસ્ટ 5.9 થી 5.15 આટલી 6 એક્સરસાઇઝ તો તમારે કમ્પ્લીટ કરવી પડશે અને કરવી જ પડશે. બરાબર?